ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દ્વારા ઝેરી દવા પી આપઘાત કરવામાં આવતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં પીએસઓની ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ નામના હેડ કોન્સ્ટેબલે આજે સવારે ઓન ડ્યુટી ભૂતેશ્વર ખાતે આવી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું દુઃખદ નિધન થયું હતું। હેડ કોન્સ્ટેબલના અવસાનની ખબર પ્રસરી જતા સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ હતી। ઘટનાને લઈ સિટી ડીવાયએસપી આર સિંગલ, ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ, નીલમબાગ પોલીસ મથકના પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ચોકી ખાતે પહોંચ્યા હતા। જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક પોલીસકર્મીના પિતા દ્વારા માનસિક બીમારીની દવા ચાલુ હોય અને તેના કારણે આપઘાતનું પગલું ભર્યું હોય તેવું જાણવામાં આવ્યું હતું। આ અંગે વધુ માહિતી આપતા સિટી ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું કે હાલ મૃતકના પિતાનું નિવેદન લઈને એડીનો ગુનો દાખલ કરવામાં આવશે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તેમજ અધિકારીના 3ને લઈને આપઘાત કર્યાના સવાલોને ઇનકારી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું।